હેલો એવરીવન, આજે બહુ દિવસ પછી બ્લોગની શરૂઆત કરી છે. જીમમાં આવ્યા છે. ચલો તમને અમારું જીમ બતાવીએ અને જોઈએ કે આજનો દિવસ આપણો કેવો જાય છે. લેટ્સ ગો. એક જમાનો હતો આનો, નહીં? ખંડેર થઈ ગયું છે આખું. યસ, આ શું છે? યુનિવર્સિટી છે ને? યસ, શું કહેવાય? અટીરા છે, પીજી હોસ્ટેલ. ફૂલ વરસાદની તૈયારી પાયો. યસ, પણ સવારથી આવું થયું છે, આવ્યો નથી હજુ તો. અંબા કાકાએ આગાહી કરી છે. અંબા કાકાને ખબર નહીં કરી છે કે નહીં. મંદિર બી આવી ગયું. વેનસડે આપણું એક કામ તો ફિક્સ. યસ, મંદિરે જવાનું. આ કાકાને આપણે દેખાઈએ છે નહીં દેખ ફૂલ સ્પીડમાં ગાડી આવવા દેના. મંદિર બંધ છે તો બી દર્શન આપણે કરી લઈશું. મંદિર બંધ છે તો દર્શન થઈ જશે. વાહ વાહ વાહ. The next day. ગુડ મોર્નિંગ. જોઈએ આજે શું કરીએ છીએ. આજે શ્રાવણ મહિનો આજથી ચાલુ થાય છે અને દર શ્રાવણ મહિનામાં અમારા ઘરે 1 મહિનો રુદ્રી થાય છે શંકર ભગવાનની. અને એનો જો આજે પહેલો દિવસ છે. મહારાજ રોજ સવારે આવે અને રુદ્રી કરે. આ વસ્તુ અમારા ઘરમાં 1 મહિનો કન્ટિન્યુઅસ ચાલુ રહેશે, રુદ્રી. So દિનેશ, ગુડ મોર્નિંગ. બીલીનું વૃક્ષ છે અને તુલસી ક્યારો છે. મારી મમ્મી રોજ ઉઠીને સવારે પહેલાં અહીંયા દર્શન કરે. સવારમાં 4 વાગ્યામાં ઉઠીને પછી એના દિવસની શરૂઆત કરે. અને આ અમારો મોર્નિંગનો નજારો છે. શોપિંગ કરવા આ લોકો આજે ઘૂસ્યા છે ક્યાં? નેશનલ હેન્ડલૂમમાં ઘરની શોપિંગ કરવા. મમ્મા ગમી? મમ્મી આવી છે રાખડીઓ લેવા માટે.
પણ એને કંઈ ગમી નહીં રહ્યું. હજુ 10 દુકાન ફરશે પછી રાખડી સિલેક્ટ થશે. શું કેવું? બધું સરસ જ છે પણ કંઈ લેવાતું નહીં. જો એ મંદિરે આવ્યા હતા પણ મંદિર બંધ થઈ ગયું હતું તો બી બહારથી દર્શન કરી લીધા. બપોરે તને મન થાય ત્યારે તો મંદિર આવે તો ભગવાન કઈ માટે જાગતા હોય. કીધું કે ખરું કે મંદિર બંધ હોય ના 6 મહિના પછી થઈ ગયેલા. ઓય આખો ઓય દિવસ મંદિર ખુલ્લું તો હોય. ખુલ્લું જ રહેવું જોઈએ એકચ્યુઅલી તો. હા ભગવાનને આરામ નહીં કરવાનો. ચલો આરામ જોઈએ હે. હા બરાબર છે ભાઈ બને બધા વોચમેન ને એવું કીધું ભગવાન સુઈ ગયા છે એટલે મેં હારો ભાઈ તો સુઈ ગયા તો સુવા દો બરાબર. ચલો તો પછી આજનો આને કોઈ સમજાવે કે ભગવાન બી આરામ કરતા હોય. હા ભાઈ બરાબર છે હવે સમજી લીધું. ચલો બસ જો આ ગણપતિ બાપા આરામ જ કરે છે ને અહીંયા આરામથી કેવા મસ્તીના બેઠા છે હે ને. ચલો તો બ્લોગ ને લઈ લઈએ હવે. કાલના બ્લોગમાં બાય.